હે સતી, ભગવાન તો શેષની સૈયા ઉપર અત્યારે સુતા છે, ચીર સાગરમાં. ઓ સતીને નવાઈ લાગી કે ભગવાન સુતા છે. બોલે હા, પરંતુ ભગવાન સુવે કેવી રીતે? તો આ બધું આ જગત નું કમઠાણ ચાલે કેવી રીતે? ભગવાન કઈ રીતે સુઈ શકે? પ્રભુ અંતર્યામી, મન કહો તો ભગવાન કઈ રીતે સુવે? આપણે બધા સુઈ જઈએ છીએ તો આપણને ખબર નથી રહેતી કે કઈ ગામ જઈએ છીએ. ઊંઘ જેને આવે એને પોતે પોતાને ભૂલી જાય ત્યારે જ ઊંઘ આવે છે. કોઈ પણ કોશિશ કરવી પોતે પોતાને યાદ રાખીને સુઈ શકે એ વાત શક્ય જ નથી. એને તો યોગી કહે છે, એને ધ્યાની કહે છે. પોતે પોતાને યાદ રાખતો એને સુઈ જાય શક્ય જ નથી. પોતે પોતાને બિલકુલ ભૂલી જાય ત્યાર પછી ઊંઘ આવે. પોતે પોતાને ભૂલે કેનો દીકરો કઈ જ્ઞાતિનો, સ્ત્રીમાં છું, પુરુષમાં છું, કેનો લાગતો વળગતો ક્યાં કેમ, બધું ભૂલી જાય ત્યારે ઊંઘ આવે. બધું ભૂલી જાય ત્યારે ઊંઘ આવે. અને ઊંઘ આવે ક્યારે? શંકર ભગવાન મારો તમારો અહંકાર ખેંચી લેને ત્યાર પછી જ આપણને ઊંઘ આવે. વિષ્ણુ ભગવાન આખા શરીરનો શ્વાસ પકડીને બેઠા છે, એ પાલન કરનારા છે. બ્રહ્માજી આ માથામાં વિચાર 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 વિચાર, આ માથું બ્રહ્માજીનું છે. વિષ્ણુ ભગવાન નાભીમાં શ્વાસે આપણને પકડી જીવતા રાખે છે. અને શંકર ભગવાન આપણા તમો ગુણને પી જાય છે, અહંકારને પી જાય છે. એટલે આપણે આપણને ભૂલી જઈએ છીએ, એટલે ઊંઘી જઈએ છીએ. વળી પાછા જગાડીને આપણો અહંકાર આપણને આપે, લે અરીસામાં મોઢું જોઈ લે, કેનો છો કેવો છો, માર ઝપટ પાછો જગતમાં. અને ઓછો નથી તો સારે બાજુથી મીંડ્યો, ક્યાં? અરે શું ક્યાં? આ બધું પડ્યું, શું તમારે જોઈએ? સુતું તો ત્યાં સુધી કઈ નહોતું, ઉઠ્યા પછી તો એવડી મોટી ધમાલ શરૂ કરી. આ મારું પ્રશ્ન તો ક્યાં ગયું? અહીંયા બધું અહીંયા જ છે. તમે જરા ધીરે ધીરે આંખ ઉઘડે જોતા આવો એટલે બધું અહીંયા જ છે. ક્યાં ગઈ? અરે ક્યાંય નથી ગઈ. આય મરી છે, ક્યાંય નથી ગઈ. મોઢામાં લારું હાલ્યું જાય ને ક્યાં ગઈ? હું ક્યાં ગઈ? આ રહી શું કામ છે? અહંકાર ને વશ જીવ. ખાલી પડદો કેટલો એકદમ બારીક પડદો નાખ્યો, અને એ પડદો તો એવો કે એ પડદાની પાછળ પરમાત્માની અખંડ લીલા પણ ઓળખવા ન દે, ઓળખવા ન દે. આ કેવું બોલે છે, કેવું સાંભળે છે, કેવું જોવે છે, કેવું વિચારે છે, પણ પડદો આડો એવો છે કે એમાંથી કઈ એને ઓળખવા માટેનો એક ઈશારો એને મળે નહીં. ભૂતકાળ કીએ સત્સંગા. ઘણા કાળ સુધી ઘણા જન્મનો સત્સંગ હોય, કેટલા જન્મના પુણ્યો ઉદય પામે ત્યાર પછી મનુષ્ય જન્મમાં પણ સંસ્કારી મા બાપ આપણને મળે. અને એ સંસ્કારી મા બાપ આપણા સંસ્કારને સાચવી અને આપણે કોઈ સત્યને રસ્તે જઈએ એવા રસ્તે આપણને દોરી જાય, મૂકે. ત્યારે સાચા સંતોનો, સાચા શાસ્ત્રોનો, સત્પુરુષોનો સમાગમ થાય ને તે વખતે આપણને સત્ય એક ટકોર લાગે ને સત્ય સમજાય જાય. એક ટકોર. કાશીના મહારાણી એને ભગવાનને કીધું, મને તમે એક વખત ઝૂંપડામાં તો જન્મ આપો. આ ભીતડાઓમાં ચારે બાજુ દિવાલોમાં હવે મારો આ જન્મ પૂરો કરીશ, પણ મને કઈ નથી મળતું. આ દિવાલોમાં પુરાઈ તો મારી બધી શક્તિઓ રૂંધાઈ ગઈ છે. હે ભગવાન, મને એક વખત ઝૂંપડામાં જન્મ આપો. અને ઝૂંપડામાં જન્મ આપ્યો ભગવાને, પણ યાદ કોણ કરાવે? એને યાદ કરાવ્યો. એના લગ્ન થયા. એ વખતે પીઠી તોડેલા હાથ. એની માએ કીધું અહીંયા બેસજે. વાડામાં ઘેટા બકરા પૂર્યા હતા અને એને પાણી પાવા ગઈને કાન પકડ્યો માએ. અક્કલ વિનાની આને પાણી પાઈને શું કરવું છે?
તો કેમ માં ક્યારના બનાડા પાડે? અરે નાદા, આ ઘેટા બકરા ને પાણી પાઈ ઉછેરવા નથી, આ તો તારી જાન આવે છે ને, એ બધા મહેમાનોનું બકાલું શાકભાજી છે. સબરીનો આત્મા જાગ્યો. એમ આમાં આપણે આગલા જન્મની કમાણી કરીને આવ્યા છીએ, પણ જગાડે કોણ જગાડે? કોણ જાંબુવાન થાય? હનુમાનજીને કહે કે હનુમાન, તમે તો રામનું કાર્ય કરવા માટે જ ઉતર્યા છો. આ કોણ કે હનુમાનજીને જગાડે? જલારામ બાપાના ગોળ અને ઘી સાધુને દેવા જતા હતા, અને એમાં ચાળીએ કાકે કીધું કે તમારો ચલો ઘી ગોળ લઈને બાવાઓને દેવા જાય. એ હવે ધ્યાન રાખો ને કે પેઢીના બોર્ડ ઉતરી જશે. જુઓ તો ખરા, આ ઘી ગોળ દેવા માંડ્યો. લુગડા દેતો તો, પૈસા દેતો તો, હવે તો ઘી ગોળ લઈને છે બાવાઓને ધર્મશાળાએ દેવા જાય. જલારામ બાપાના કાકા, જલા ભાઈ શું છે? જલારામ બાપાએ કીધું કે સાચું બોલીશ કે ઘી ગોળ છે તો તમારા કાકા નારાજ થશે અને ક્યાંક સાધુની નિંદા કરશે તો અમારી પેઢીનો પ્રકાશ ઝાંખો પડશે. સાધુની નિંદા કરશે મારા કાકા તો અમારી પેઢી ઝાંખી પડશે. એટલે જલારામ બાપાએ ખોટું બોલ્યા અને કહી દીધું કે આમાં તો છાણા છે, આમાં પાણી છે. અરે છાણા પાણી? બોલો ચાળીઓ કાકો કે રેવા દે, હમણાં ઘી ગોળ લીધા તપેલીમાં ઘી ને આમાં ગોળ અને વળી પાછું છાણા પાણી. જલા સાચું બોલ તો કે હા કાકા છાણા પાણી છે. તો જોવા દે કે જોઈ લો. આમ મોઢું રાખીને બતાવ્યું કે છાણા પાણી હતા. ઓ જલા ભાઈ, હવે હું તને કોઈ દિવસ હેરાન નહીં કરું. હો જા બાપ, છાણા પાણી સાધુને દેવા જાય છે ને, જા. જલારામ બાપાએ એ છાણા પાણી કાકાના પગમાં મૂકી દીધા અને બે હાથ જોડ્યા. કાકા, મને માફ કરો તો માફ કરજો, અને સજા કરો તો સજા કરજો, પણ હું તો ઘી ને ગોળ લઈને જાતો તો. આ છાણા પાણી કેમ બનાય તો મને ખબર નથી. એને ખુદ ને ખબર નહોતી કે મારી પરાગ ખુલી ગઈ છે. જેમ બોલે એમ થાય, જેમ બોલે. ચલાણાની જગ્યામાં દાન બાપુને કોકે કીધું કે તમારો ગીગો છે ને એ ગાયનું ધ્યાન નથી રાખતો અને આવું રેડિયાર થઈ ગયો છે. દાન બાપુ કે કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. એમાં રાતના 2:30 વાગે દાન બાપુ, ગીગા બાપુ ગાય ચરાવીને આવે ને એ ગાયોની પાસે સુઈ રહે. એટલે ગૌશાળા તરફ ગીગાને જોવા નીકળ્યા. આમ ફરજામાંથી જોયું તો ગીગો શું કરે, રાતના 2:30 વાગે એક ઘરડી ગાના પગ દબાવે. ઘરડી ગાના પગ દબાવતા દબાવતા ગાયની સાથે વાતો કરે કે માં હવે છે ને, હવે તમે જંગલમાં ન આવતા. આમ તો જુઓ તમારા પગ સોજી જાય છે. હવે હું કાલે તમારા માટે 2 પૂરા લીલા ઘાસના લઈ આવીશ, તમે આઈને અહીંયા ખાઈ લેજો. જંગલમાં ન આવતા. પગ દબાવે અને ગાય માતાના આંસુ લૂછે ને વાતો કરે. દાન બાપુ જોઈ ગયા. કહો ગીગા, ચેતી ગયો બાપ, ચેતી ગયો. જીવ માત્રમાં જેને ઐશ્વર્ય કળાવવા માંડે, આવી નજર મળે. આવી નજર દેવીદાસ બાપુએ અમરમાને આપી હતી. મારા અંતરના એ ચક્ષુ ઉઘાડી અંતરના
तुलसीदासजी महाराज कहे छे कि सिया राममयी जगतनी जेटली स्त्रीओ मारी मां जानकी जगतना जेटला पुरुष मारा भगवान राम सिया अने राममयी सब जुग जानी सिया राम आ बेज आ जगत में स्त्री ने पुरुष जगतनी मां अने जगतनो पिता मारे सिया राममयी सब जुग जानी हमारी आंखों में बस आज देखाय छे जेटली स्त्रीओ मारी मां जानकी जेटला पुरुष मारा प्रभु राम सिया राममयी सब जुग जानी करूं प्रणाम जोरी 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 आ बे हाथ भेड़ा करूं अने प्रणाम करे राखो सुसिया राममयी सब जुग जानी। जलाराम बापा ये कीधु के राम नाम में लीन है। राम के में लीन छे? राम नाम में लीन छे। नाम के में लीन छे? राम में लीन छे। राम ने पूछिए तो राम शिव जी में लीन छे। नाम नाम शिव जी ने पूछिए तो शिव जी राम 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 राम। एक ने रकार अकार ने मकार, एक ने अकार उकार ने मकार। शिव राम में लीन, राम शिव में लीन અને બેયને જ્યાં ભેડા કરીને જોઈએ તો આપણે લીન થઈ જાય, આપણે તલીન થઈ જાય। એવી રીતે જલારામ બાપા પગે લાગ્યા કાકાને, કાકા હવે જો મને રજા આપો ને કા સજા આપો। આ ઘીન ગોળ લઈને જાતો તો હું ખોટું બોલ્યો કાકા, મને માફ કરો। આ ઘીન ગોળ માંથી મારા છાણા પાણી કોણે બનાવ્યા? એને મારે જોવા જાવું, એને ગોતવા જાવું, એને મળવા જાવું, મને રજા આપો। એને મળવું છે કે આ કોણ છે? આટલું બધું મારું ધ્યાન રાખે, ચારે બાજુથી મને સાચવે સંભાળે, આ છે કોણ? કોણ છે? બચાવનારો દેખાતો નથી। એમ દાન બાપુએ કીધું કે ગીગા ચતી ગયો, એમ જલારામ બાપા હાલ્યા, થોડુંક જ હાલ્યા।
આગલા જન્મમાં બહુ હાલ્યા હતા. આગલા જન્મમાં મહેરિયા ગામના રબારી જ્ઞાતિના જલારામ બાપા, જાલો ભગત એનું નામ, પરમાબાઈ એમના ઘરવાળાનું નામ, પણ રબારી સમાજના બધા એના તળિયા વાળા એમ માને કે આ ખોટો માણસ છે, કામનો ચોર છે. રાતે હાલીને 3 ગાંવ મહેસરિયાથી મોલડી ગામ દરબાર રતા બાપુ, આ રતા બાપુ જે રંગમાં રંગાણા હતા એ રંગ એને આપ્યો તો મેપા ભગત પ્રજાપતિએ, અને મેપો પ્રજાપતિ ગેબીને ભોયરેથી જે રંગ લાગ્યો છે એ ગેબીને ભોયરે અડીખમ ઓલિયા સંત પુરુષે આ રેણીનું પદ રતા મેપા ભગતને સમજાવ્યું, મેપા ભગતે રતા આપાને સમજાવ્યું, અને ઈ રતા આપા પાસે જાલો ભગત અને પરમાબાઈ રાત્રિના હાલતા જાય, બાપા પાસે બેસે ને સવારમાં વહેલા પાછા ગાયોના દુજાણા વજાણાનું જે કાંઈ એનું કાર્ય હતું એમાં લાગી જાય. એમાં એક દિવસ આ ફળિયા વાળા બધા નારાજ તો હતા કે આણે તો આપણું નાક કપાયું રાતે. આ એની ઘરવાળીને લઈ દરબારો ત્યાં સત્સંગમાં જાય છે. હવે આનું કરવું શું? આને તો આપણને ભૂંડા લગાડ્યા, આને આપણું નાક કપાવ્યું, આને આપણી ફજેતી કરાવી, આવું બધા સમજે. એમાં એક દી 7-8 ગોવાળિયા બધા રબારી ના છોકરાઓ લાકડીઓ લઈ અને અંધારિયામાં એ મોલડીને રસ્તે આડા સંતાઈ ગયા કે આના પગ ભાંગી નાખીએ એટલે આવવા જવાનું બંધ થાય, પછી ભલે ઘેર બેઠો બેઠો રામ રામ કરતો. અને બરોબર કુદરતી તે દિવસે રતા બાપુને અરે ઝાલા ભગતને રતા બાપુએ કીધું કે ઝાલા આજ બાપ આપણે રોકાઈ જવું છે, આજ આપણે અહીંયા રોકાઈ જવું છે, પ્રભુ ભજન કરશું, આજ જવું નથી. ઝાલો ભગત કે બાપા અમારે ગાયોને વાછડાઓને છોડવા, એને દોવા, એને નીરવા, વાસીદા આ બધું કોઈ કરે એમ નથી, નહીં તો રોકાઈ જાય. રતા બાપુ કે ઝાલા મારો ઠાકર બધું હાચવી લેશે પણ આજ રોકાઈ જાય. એ રતા બાપુને ખબર નથી હું કામે રોકું છું, અને ઝાલા ભગત ને પરમાબાઈ ને ખબર નથી કે આજ રોકાવાનું કેમ છે. પણ સંજોગ બન્યો ને રોકાઈ ગયા. રોકાઈ ગયા પછી રાત્રિના મોડેથી ઈજ ગામનો ટપાલી એની ઘરવાળીને લઈને કઈક પ્રસંગમાં જાઉં તો બિચારા મોડી રાતે હાલીને જાય. અને આ કાટિયા વર્ણના છોકરા, માલધારીના છોકરા, એને બિચારાઓને કઈ ખબર ન રહી. અંધારાના પડછાયામાં કે આપણું ઝાલો છે કે આ કોઈ બીજો છે, એ તો લે જઈને મીડ્યા મારવા. એટલે 7-8 છોકરાએ કઈક લાકડીઓ આડાવડી મારી, ત્યાં ઓલો બિચારો હોય નોકરી ગયો, અધરો અધર મરી ગયો. તો એને ખબર નથી કે આ આપણું ઝાલો ભગત નથી, આ તો કોઈ બીજો છે. સવારે ખબર પડી કે ઓલો આપણા ગામનો ટપાલ્યો હતો ને રાત લોકો કે કૂટી કાઢ્યો. સવારે ચારે બાજુ સમાચાર મળ્યા કે આવું રાતના થઈ ગયું, આવું રાત. એ અમારા અહીંનો અક્ષર કૂટી કાઢ્યો. હું આમ જો અમારા લતામાં એ બધું એવું છે. આ બિચારાને ખબર નહીં અને ઓને ખબર નહીં, નકર અહુરો નો હાલે. અહુરો એટલે ટાઈમ બાય ટાઈમ નો નીકળે. એ ખબર નહીં કે આવું આપણે બનવા કાળે બની ગયું. પણ રતા હવે ઝાલા ભગત ને મગજમાં અસર થઈ ગઈ કે ઓ ભગવાન, હે ઠાકર, હે ધણી, હવે તો મારા નામ માથે માણાના મોત થવા માંડ્યા છે. હવે બસ છે ઓ પ્રભુ. ઝાલો ભગત અને પરમાબાઈ સવારમાં સ્નાન કરી ઘીની જોત કરીને 2 માણસ ઉભા ઉભા ધણીને આરાધ કરે છે કે હવે આમાંથી જો સંકેલી લો અને કાંઈ એક બાજુ કરી દો તો સારું.
એક દી ગયો, બીજો દી ગયો, ત્રીજે દિવસે રતા બાપુ આવીને બેના માથા પર હાથ મૂક્યો. ઝાલા દીકરી બેન પરમા, હવે તમારી અવધિ પૂરી થાય છે બાપ. બે ભેળા સમાધિમાં બેસી જાજો. ઝાલા રાજબાઈ માં અને પ્રધાન ઠક્કર વીરપુરમાં તું બાપ જલો થાજે, અને સોમી આકોડમાં હાડકોટમાં હે પરમા તું વીરબાઈ થાજે. વળી તમારો ભૌમિયો તમને મળી જશે અને વળી પાછી સાચી વાત બતાવી દેશે. આવું કીધું રતા બાપુએ. એટલે આગલા જન્મમાં હાલવાનું બહુ થયું હતું, બહુ હાલ્યા. રોજ હાલીને જાવું, રોજ હાલીને આવું. એટલે આ જન્મમાં જલારામ બાપા તો થોડુંક જ હાલ્યા. વીરપુર થી અમરેલી ની બાજુમાં ફતેપુર ગામ આવ્યું તો ભોજો ભગત ઉભા તાની રાહ જોઈ. ભોજો કે ભરોસો ભારી ત્રિકમ એને લેશે તારી. એ ભોજન ઉભા ઉભા રાહ જોવે છે. આવો બાપ આવો, હે આવો બાપ. કોણ? એ આવો બાપ. કેને ગોતવા નીકળ્યા છો ભાઈ? જલારામ બાપાએ વિચાર કર્યો કે આ માણસના હૃદયમાંથી, આની પરામાંથી આ કોણ બોલ્યું? કોને ગોતવા નીકળ્યા છો? કોણ બોલ્યું? જલારામ બાપાને ખાતરી થઈ કે જેને ગોતવા નીકળ્યો છું કદાચ અહીંયા ભેળો થઈ જશે. જલારામ બાપા હાથમાં પાવડો, પાણી વાળે. ભોજા બાપા કોસ હાકે, કોસ એક કોસ હાકે ને પાણી વાળે. આવી રીતે સત્સંગ કર્યો એને. આવી રીતે સતની રહેણીની વાતો આવી રીતે પચાવે, કામ કરતા કરતા. 3 દિવસ રોકાણા. 3 દિવસની એક એક વાત ભોજા બાપાએ જલારામ બાપાને આપી. જલા બાપ, તારે ઘેર તો ભગવાન મહેમાન બનીને આવશે. જલા જલારામ બાપા વિચારમાં પડી જાય. અરે મારે ઘેર ભગવાન? જલા તારે ઘેર ભગવાન મહેમાન બનીને આવશે? પણ બાપા તો કે હા જલા જા, તારે ઘેર ભગવાન મહેમાન. તારે ક્યાંય ગોતવા જવું નહીં પડે બાપ, તને ગોતતો ગોતતો આવે. હા જલા, સાધુ સંતોને એક એક લંગોટીનું કાપડ દેજે બાપ. જલા એના જૂના કપડા ફેંકીને એ સાચવી રાખજે. જા બાપ, હું આવું છું હો. જલારામ બાપા ઘેર આવીને વાત કરી. વીરબાઈ માએ પૂછ્યું, અરે આપણે ઘેર ભગવાન મહેમાન બનીને આવશે એવું બાપાએ કીધું? બોલે હા, પણ તમે પૂછ્યું નહીં કે દિવસે આવશે? જલારામ બાપા કે હા, એ તો હું પૂછતા જ ભૂલી ગયો. અરે પણ તમારે એટલું તો પૂછવું જોઈએ કે દિવસે આવશે અને કેમ ઓળખાશે? જલારામ બાપા કે એ તો ભૂલી ગયો, પૂછી આવું. વીરબાઈ માં કે હવે પૂછવાનું જવાબ હવે નથી. તો વીરબાઈ મેં કીધું કે હું કહું એમ કરશું, તમને ગળે ઉતરે તો કહું. બોલો. એક કામ કરશું આપણે. તો કે બોલો બોલો. આપણે આંગણે જેટલા આવે એ બધા એને ભગવાન માનીએ તો આંગણે આવે એને ભગવાન માનીશું. એમાં ભગવાન જે હશે એ આપણને ઓળખી જશે. આપણે એને ઓળખવાની શું છે? આપણે વળી ઓળખીએ કેવી રીતે એને? કેવી રીતે ઓળખીશું? કેવી રીતે ઓળખીએ? ઓળખવા જલારામ બાપા ને વાત ગળે ઉતરી ગઈ. વીરબાઈ માં ને જલારામ બાપા બે નો મત એક થઈ ગયો. મારું એમ કહેવાનું
એકમત થઈ ગયો અને એકમત થઈ ગયા પછી તરત જ પેપર આવ્યું. પરીક્ષા ભણે એની હોય, ભણવા બેહે ને એને પરીક્ષા આવે. રેઢિયારની પરીક્ષા ન હોય એને કઈ પરીક્ષા દેવાની? તો માલે ખાતા હોય એની પરીક્ષા ન હોય. ભણવા બેહે એની પરીક્ષા હોય. જેટલી ઊંચાઈ પકડો એવી પરીક્ષા આવે. પરીક્ષા આવે પણ કોઈ દિવસ તમને પાછા પાડવા ન આવે. પરીક્ષા ભગવાન લેતો નથી અને કદાચ લે તો તમને આગળ વધારવા, એક પગલે આગળ વધારવા. પાછા પાડવા પરીક્ષા કરે એ તો લુગરા હોય અને એ લુગરાઓની પરીક્ષામાંથી કોઈ દી પાછા ન પડીએ. જેને વિશ્વાસ છે એ પાછા ન પડે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે? 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 જીવ આવે ને જાય ને કોણ રોકે?